પોરબંદરના ઘેડ વિસ્તારમાં હાલમાં પાકમાં પાણીની જરૂરિયાત છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત ધ્યાને લઈ બાટવાના ખારા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેથી રેવદરા, તરખાઈ, ધરાસણ, ગઢવાણા અને મહિયારી ખેડૂત ભાઈઓને સિંચાઈનો લાભ લેવા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી। ખેડૂતોએ પણ ધારાસભ્યનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દર વર્ષે ધારાસભ્ય સ્વખર્ચે પાણી છોડાવે છે, જેનાથી અમને ખૂબ મોટો ફાયદો થાય છે। ખેડ વિસ્તારના અંદર જે પાણી છોડાવવામાં આવે છે દર વર્ષના મુજબ આજ વર્ષોથી આપણા લોકલાડીલા નેતા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દ્વારા વખતો વખત સમયસરે સમગ્ર વિસ્તારના ડેમો જેવા કે ભાદર નદીનો ડેમ, કાલિંદરી ડેમ, કંડોળાવાળો ડેમ, બાટવાના ખારાન ડેમ, સારણ ડેમ, બધાય ડેમમાં ખેડૂતો માટે આપણા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દર વખતની જેમ પોતાના ઘરના ખર્ચે પૈસા ભરીને પણ પાણી છોડાવે છે। આજ વર્ષોથી આપણું એક પરંપરા વહી આવે છે કે ધારાસભ્ય ખુદના પૈસાથી પોતાના સ્વખર્ચે પાણી છોડાવે છે। તો આપણા ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર। અને આપ જોઈ શકો છો આપણા ઘેડ વિસ્તારના આગેવાનો તેમજ અધિકારીશ્રીઓ તેમજ ડેમ સાઇડના અધિકારીઓ પણ સાથે મળી અને કુતિયાણા ધારાસભ્યના પીએ શ્રી વચ્ચીમામા તમામ લોકો આજે આ પાણી છોડાવવા માટે બાટવાના ખારા ડેમે આવેલા છે। આજની તારીખ છે 11/1/2026 રવિવારના રોજ। તો તમામ ગ્રામજનોને વાત છે